જો આ 10 વીઘા જમીન અને આ ઉભો પાક તમને હાલ દીધો બરાબર. આ બાજુ જાય નેડા આ બોર ને બધું તમને હુંપ્યું બરોબર. અને તમારે કોઈ આગા પાછું હજી કહેવા જેવું હોય તો કયો. ના ના કશું કેવું નહીં, આપણે જે જોતું હતું એ મળી રહ્યો. હું તો આવી જમીન ને બોર હોકતો હતો કે ચોક મળી જાય તો વળી સારું. મળી ગયો વળી. તમારે વળી જો રસ્તા ને બધું ક્લિયર. ઓ બરોબર. અને આજથી આ ચાવી તમને હુંપું એટલે હું છૂટો. હા બરોબર. એ આલ્યો. હા લો તાર આવજો. હા અને આવતા જતા રહેજો પાહા. એ હાર. હા એ હાર. એ હોમાં લક્ષ્મી ચોલ્લો કરવા આવી હે. તું નહીં કહેવત તો ધનતેરસ આવતો પહેલા મારા ધન મળી રહ્યું, બોર મળી રહ્યો સસ્તો, જમીન સસ્તી મળી રહ્યો, ઉભો પાક મળી રહ્યો, બીજું શું જોવા તાન. હવે હેતમ જવા દે. ઓય તો ધરાઈ ખવડાઈ ગયું. ધીરજ તમે આડો કર દે અને ઓય બે આજ તો કઈ છે બની કે મસ્ત બની. તા માએ આવી બનાવો ના તાન મને બનાવતો આવડે પણ તા માં હું બનાવવા જાઉં ને તો તા માર રોજ કે બનાવી દેજો, તમે શાક વઘારી દેજો. યમન હા યો આ તો તમે વાતો કરતા હતા, હું અફડી ગયો નોથી ક્ષેત્રમાં જતો હતો. તે કો લાવો વળી ખબર અંતર પૂછતો હતો. હા હા નવા આવ્યો ઓ મહેમાન આજે જ જ રે આવ્યો. આજથી રવા આવી ને. ઓ સારું સારું આ બોન ને જમીન ને બધું રાખી દીધું વળી. તમે રાખ્યું. ઓ સસ્તું પડતું હતું. અને પેલા મહેમાન કેવું હતું ખબર હે? બાજુ ફેક્ટરી હતી તો આમ નતું રહેવાની મજા આવતી. ના, ના, એ વેચી મારીને આ જમીન લઈ લીધી. ના ના કશો હતો નહીં, તમે લીધું એ સારું કર્યું પણ થોડા હાચવીને રહેજો એમ. મહેમાન હાચવીને એટલે હાચવીને એટલે મેં તમે સમજ્યા નહીં. આ વગડો છે અને તમે આ બાપ બેટો એકલા હો, હસબન્ડ નહીં બીજી. હોજન તો છે પણ પ્યોર જઈ હે. કશો હતો નહીં હા એટલે એકલા હોય એટલે થોડા હાચવીને રહું એમ. આ તો વગડો કેવાય ભાઈ. હા હો હા હું બેહું જવા નહીં દે. બેહોત મહેમાન પણ મારે ક્ષેત્રમાં પેલી ઝાર વાઢેલી પડી હતી, મારા બેટા ફૂન પત્તર ફાડી નાખી એટલે વાહો જવું. ઓ ભાઈ હો હા એ તો હું એવું છે તો વળી કોઈક દાડ વળી ઓટો મારી જાય ને ભેગો થઈ જાય સમાચાર પૂછ્યો. હા તમારે તો અબ્બાનું ચા પાણી કરવા હે. હા કશો હતો નહીં. હો હા આપણા ઘર જેવો સંબંધ હે કે અહીં તો આવી તો આપણને સારું રહે. હું કેવું સાચી વાત. ઓવા રે છોકરા હા તા માં હોય રહેવા આવશે ને તો તા માને સારું લાગશે. જેમ કે પેલા આપણે રહેતા પેલા બોર પર અને બાજુ પેલી ફેક્ટરી હતી ને ત્યાં લબ્બર મેં કાઢું અને હોય તો કેટલું સારું હોય નહીં. ખુલ્લું હતા હા ને એટલે એટલે જ દાન પેલા કાકો આયા હતા એ નતા ઓળખતા ને તો આપણા જોડે આવીને બેસીને ગયા. એનો સ્વભાવ જેટલો સારો હતો. ઓવા છોકરા હા ઊંઘ આવો. ઓવા ઠંડી વાય છોકરા હા ઊંઘવાન કરશું. હા ઓવા લે છે ને ઘરમાં લઈ જઈએ મોટો. ના બહાર ઊંઘે. ના 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 ઘરમાં લઈ જઈએ. બહાર ઊંઘે, બહાર ઊંઘવા મજા આવે. અરે છોકરા ઠંડી વાય છે રાતની. નહીં ભાઈ હા હેડ ને ઊંઘે હેડ. આ પાણી પાણી પીવું હોય ને તો કહેજે પાછો. હો સારું. છોકરા હા ઠંડી વધારે વાય ના હોય તો હેડ ઘરમાં ઊંઘે. સારું. ઠંડી વધારે વાય ને તાવ આવશે મને લાગે એવું. લે ગુજર લઈ લેજે ઘરમાં લઈ જા.
બુવાજી શું કરો અરે સાદવા પૈસા ગયો બુવા પેલા અમાર નાવ બો રાજી કર મને નહીં કે ઓ અરે તૈયારી હું કરી રાખું તમે હાલ સાધવા હોય સારું જલ્દી આવજો ને કે મારો મારો હા ચંડાલ ગઈ વખતે તો કાળી ચૌદશે તને સાધીને લાવ્યો તો લે પણ હવે આ વખત તારા જેવો ખવી જોવો એટલે તું તો નહીં બતાવી મને ખબર હે તું તો નહીં બતાવી પણ આ પેલો ફોન આવ્યો ને ઈ કરે ખવી જ છે અને એવી આપણા સાધવાનું હ હું કીધું હેડ પુત્રો ભાઈ રે બીક લાગે તારા ચંડાલ જલ્દી જા મજાલો એટલે સંપુજી ગભરાવા નહીં આ તો ગઈ વખતે કાળી ચૌદશે સાધેલો કશું નહીં કરો ખાલી ઉંકારા જ કરશે એટલે આ મને પીવડાવી તું મને એટલે આ તારા જેવો તો ચેટલોય સાધી નાખ્યો અને આ હંગાત લઈને ફરવું છું સંપુજી કાઠું તો કર્યું છે તમે હો આજી રાત બીઓ રઘવાઈ આત્મા રઘવાઈ આજી વાત કશો વાંધો નહીં એને કાબુ કરી નાખ્યો પણ પહેલા મારે એને સાધવા માટે યજ્ઞની તૈયારી કરવી પડશે હું અવતારો ચંડાલ યજ્ઞની તૈયારી કર ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ઓમ ક્લીમ ક્લીમ વિદ્યાય નમઃ આઈ જા તું ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ચેટલા જાય બચી ચેટલા જાય તું આઈ જા ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ આઈ જા ગભરાવો નહીં તમે આઈ જા નહીં મોની નહીં એમને કશો વાતો નહીં ઓમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ચંડાલ હેડ તારું ચંડાલ રૂપ ધારણ કર હેડ મોની જા તું કહું મોની જા આઈ જા એટલે નહીં આવી એમ ને કશો વાંધો નહીં તારા કરતી જો ખવી શેકડો વાળો મને શેકડો બતાવીને બીવડાવતો એક શેકડું ભાજીને વસમાં કઈ નાખ્યો અને તું તો હું
એટલે મારા વામું નહીં પડવાનું, મારા વામું નહીં પડવાનું. તું તો હું તારું રૂવાટું એ વહીથી જતું રહે. હું મારું ઘર મેલી નહીં જાઉં. મારું ઘર જમીન મેલી હું નહીં જાઉં. એટલે આ જમીન તારી જેવી રીતના થઈ. આ જમીન મારી હતી. મારા આખા પરિવારના મહી નાખી જમીન પરાઈ લીધી હતી. હું જમીન મેલી નહીં જાઉં. શંભુજી, મને કેવી વાત સાચી હ. આ જમીન વાની છે. આ આખો પ્લોટ છે ને ઈનો છે. અને જે તમને જમીન વેચી ને એને મારીને વન મહિના હોય મહિના નાખેલો એટલે એની હાથમાં ભટકા બીજું કોઈ નહીં. પણ હું તો પૈસા આપીને ખરીદી હે ને. વાત સાચી હે. તમે તો મારી સમજો છો પણ- બાપર, હવે આ જમીન ઉપર ડાયરેક્ટ તારા આગળ પાછળ તો કોઈ રહ્યું નહીં, બરોબર? અને વવર ગરીબ ને હેરાન કરીને હું લે તું? એના કરતા મારા આંગા થેક તું, તને હું મોક્ષ અપાઈ દેયો. હું નહીં આવું. ચંડાલ, કરી લે વસમો અને લઈ લે આપણા આંગાત. નહીં આવું. હું નહીં આવું. ઓમ ક્લીમ 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 ચામુંડાય નમઃ. ઉપર જા, લઈ જા. શંભુજી, હા જુઓ, હા હવે કોઈ ચિંતા કરતા ના. હા હવારે દાડો ઉગ એટલે વના નામની 2 અગરબત્તીઓ કરી દેજો, બરોબર? અને વનો તો હું મોક્ષ અપાઈ દે. તમે તાર હવે કોઈ ચિંતા કરતા નહીં. તમારા જમીન હવે હાથથી મળીને પવિત્ર થઈ જાય અને તમારા હાથથી મળીને ખેડ સુધી ખમાન મજા. હા હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા